એક એવો દિવસ જે હૃદયને દેશભક્તિથી છલકાવી દે। આજે આપણે એ તમામ વીર જવાનોને નમન કરીએ છીએ જેઓએ પોતાના ઘર, પરિવાર, સુખ સગવડો બધું પાછળ મૂકી માત્ર એક જ ધ્યેય અપનાવ્યો માતૃભૂમિની રક્ષા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના અવસરે આપણા સેનાનીઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને દેશ માટે અડગ રહેનારા સૈનિકોને ફાળો અર્પણ કરેલ હતો। 7મી ડિસેમ્બરે ઉજવાતો સશસ્ત્ર સેના ધ્વજ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આજે શાંતિથી શ્વાસ લઈ શકીએ છીએ કારણ કે ક્યાંક સરહદે કોઈ વીર રાત્રિના અંધકારથી લઈને સૂર્યોદય સુધી જાગીને દેશની સુરક્ષા કરે છે। કોઈ હિમશીતળી હવામાનમાં, કોઈ તાપમાંથી ઝૂલસતા રણમાં તો કોઈ અનિશ્ચિતતા ભરેલી સરહદના મધ્યમાં રહીને એક જ સંદેશ આપે છે કે તમે નિર્ભય રહો, અમે છીએ। આ દિવસ એ તમામ સૈનિકો, શહીદ જવાનો અને તેમના પરિવારો માટે આદર, સન્માન અને આભાર વ્યક્ત કરવાનો છે। ચાલો આજે આપણા હૃદયથી આપણા વીર જવાનોને કહીએ કે તમારી વીરતા, તમારું બલિદાન અને તમારા પરિજનોનો સહકાર અમારા માટે અમૂલ્ય છે। દેશના દરેક નાગરિકને ગર્વ અનુભવાવતો આ દિવસ ફક્ત એક ઉજવણી નથી, એક ભાવના, એક સંકલ્પ અને એક નમન છે આપણા સાચા હીરોને। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।